અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતો દ્વારા અખાત ત્રીજના પાવન પર્વે પરંપરાગત રીતે ભૂમિપૂજન કરવામાં આવ્યું। ખેતરમાં દીવો પ્રગટાવી શ્રીફળ વધેરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। સાથે જ બળદ, હળ અને ખેતીના સાધનોનું પણ પૂજન કરી ખેતીના નવા વર્ષની શરૂઆતનું મુહૂર્ત કરવામાં આવ્યું। ખેડૂતો દ્વારા અન્નની પૂજા અને ભૂમિપૂજન કરીને સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી। અખાત ત્રીજના દિવસે ઋતુ પરિવર્તન થતું હોવાથી આ દિવસે ખેતીનો પ્રારંભ કરવાનો પ્રાચીન રિવાજ છે। ધાર્મિક માન્યતા મુજબ માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો। તેથી રસોડા અને અનાજની પૂજા સાથે ભૂખ્યાને ભોજન આપવાની પરંપરા છે। અખાત ત્રીજ એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે। આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ, જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં અને ખેડૂતને એમ પણ જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ। મારું નામ ધર્મેન્દ્ર ખુશાલભાઈ પટેલ છે। હું ઇલાવ ગામનો રહેવાસી છું। આજે અખાત ત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા